મિત્રો પ્રાયોગિક ભૂમિતિમાં આપણે આગળનો એક એક્ઝામ્પલ છે કે ચોરસ PQRS રચો, જેમાં PQ બરાબર 5 સેમી હોય ને રચનાના મુખ્ય મુદ્દાઓ લખો। મિત્રો મેં અહીં કાચી આકૃતિ દોરી છે। તો ચોરસ હોય તો એની ચારે બાજુના માપ સમાન હોય, એટલે કે PQ 5 સેમી છે તો QR પણ 5 સેમી થશે, SR પણ 5 સેમી થશે અને PS પણ 5 સેમી થશે અને ચોરસના ચારે ખૂણા કાટખૂણા હોય એટલે આ ચારે ખૂણા કાટખૂણા બનશે। હવે મિત્રો સૌ પ્રથમ આપણે રેખાખંડ PQ 5 સેમી લંબાઈનો દોરીશું। તો પહેલો મુદ્દો આવશે કે 5 સેમી લંબાઈનો રેખાખંડ PQ દોરો। તો આપણે પહેલો મુદ્દો લખીશું કે 5 સેમી લંબાઈનો રેખાખંડ PQ દોરો। 2 નંબર, હવે અગાઉ આપણે મિત્રો કાટખૂણાની રચના કરી હતી તે જ રીતે રેખાખંડ PQના આપણે Q બિંદુએ 90નો ખૂણો બનાવતું કિરણ QM દોરીશું। તો અહીંયા અનુકૂળ માપની ત્રિજ્યા લઈ Qને કેન્દ્ર ગણી આ રીતે ચાપ દોરીશું। તમને મિત્રો 90નો ખૂણો હવે બનાવતા આવડી ગયો જ હશે। ફરી અહીંયા કેન્દ્ર લઈ એક ચાપ દોરવાની, બંને ચાપ છેદે તે છેદ બિંદુને કેન્દ્ર લઈ ફરી એક ચાપ દોરવાની, ફરી આ બંને છેદતી છાપોને કેન્દ્ર લઈ ઉપર તરફ એક એક ચાપ દોરીશું। હવે અહીંયા મિત્રો આપણે કિરણ QM દોરીએ। કિરણનું આપણે નામ આપીએ કિરણ QM। તો મિત્રો આપણે અહીં બીજો મુદ્દો લખીશું કે રેખાખંડ PQના Q બિંદુએ 90° ખૂણો બનાવતું કિરણ QM રચો। 3 નંબર, મિત્રો હવે આપણે Qને કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરીશું। તો એ મિત્રો આપણે 5 સેમી ત્રિજ્યા લીધી છે। તો એમાં Qને કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરીએ અને આ ચાપ કિરણ QMને છેદે તો એના છેદ બિંદુને આપણે R કહીશું। એનું છેદ બિંદુ છે તેમને આપણે R કહીએ। તો મિત્રો આપણે ત્રીજો મુદ્દો લખીએ, Qને કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો
ચાપ દોરો જે કિરણ QM ને છેદે, છેદ બિંદુને R કહો। ચોથો મુદ્દો, મિત્રો આપણે અહીંયા P ને કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરશું। તે જ રીતે R ને કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરીશું અને બંને ચાપ જ્યાં છેદે ત્યાં આપણે S નામ આપશું। હવે મિત્રો અહીંયા આપણે 5 સેમી ત્રિજ્યા અગાઉ લીધેલી જ છે, તો અહીંયા P ને કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો એક આપણે અહીંયા ચાપ દોરીએ। તે જ રીતે મિત્રો R ને કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરો। હવે આ બંને ચાપ પરસ્પર જ્યાં છેદે છે એ છેદ બિંદુને આપણે S નામ આપીએ। તો મિત્રો આપણે આગળનો મુદ્દો લખીએ કે P કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો। 5 નંબર। તે જ રીતે મિત્રો આપણે R ને કેન્દ્ર લઈ 5 સેમી ત્રિજ્યાનો ચાપ દોરો જે અગાઉના ચાપને છેદે અને છેદ બિંદુને S કહો। હવે મિત્રો આપણે રેખાખંડ PS અને રેખાખંડ RS ની રચના કરીએ। તો રેખાખંડ PS અને રેખાખંડ RS, તો આપણે છઠ્ઠો મુદ્દો લખીશું, રેખાખંડ PS અને રેખાખંડ SR દોરો। તો મિત્રો આ રીતે આપણને ચતુષ્કોણ PQRS એ માગ્યા મુજબનો ચોરસ છે। હવે મિત્રો અહીંયા PQ નું માપ આપણને આપ્યું હતું 5 સેમી। તે રીતે એની બધી જ બાજુઓના માપ 5 સેમી થશે। 5 સેમી 5 સેમી ના ચોરસના બધા જ ખૂણા કાટખૂણા બનશે। પ્રકરણ 4 પ્રાયોગિક ભૂમિતિમાં આપણે એક આગળનું એક્ઝામ્પલ જોઈએ। એમાં ચતુષ્કોણ ABCD રચો કે જેમાં AB બરાબર 5.5 સેમી, ખૂણો B બરાબર 60 અંશ, BC બરાબર 4.5 સેમી, ખૂણો C બરાબર 90 અને CD બરાબર 4 સેમી અને રચનાના મુખ્ય મુદ્દા લખો। મિત્રો મેં એક કાચી આકૃતિ દર્શાવેલી છે। તો સૌ પ્રથમ આપણે 4.5 સેમી લંબાઈનો રેખાખંડ BC દોરીશું। તો 4.5 સેમી
લંબાઈનો આપણે રેખાખંડ BC દોર્યો 4.5 સેમી. તો મિત્રો આપણે પહેલો મુદ્દો લખીશું કે 4.5 સેમી લંબાઈનો રેખાખંડ BC દોરો. મિત્રો રેખાખંડ BCના B બિંદુએ આપણે 60 અંશનો ખૂણો દોરીશું. તો એમાં મિત્રો અનુકૂળ માપની ત્રિજ્યા લઈ બીને કેન્દ્ર લઈ એક આપણે ચાપ દોરીશું. અને રેખાખંડ અને આ ચાપના છેદ બિંદુને આપણે કેન્દ્ર લઈ એક ચાપ દોરીશું. બંને ચાપ પરસ્પર છેદે. હવે અહીંયા આપણે કિરણ BX રચીએ. કિરણનું નામ આપણે આપશું કિરણ BX. તો મિત્રો આપણે બીજો મુદ્દો લખીએ કે રેખાખંડ BCના B બિંદુએ 60 અંશનો ખૂણો બનાવતું કિરણ BX રચો. હવે મિત્રો આપણે રેખાખંડ ABની લંબાઈ આપી છે 5.5 સેમી. એટલે આપણે બીને કેન્દ્ર લઈ 5.5 સેમી ત્રિજ્યાનો એક ચાપ દોરીશું. તો અહીંયા મિત્રો મેં 5.5 સેમી ત્રિજ્યા લીધી છે કે બી કેન્દ્ર અને 5.5 સેમી ત્રિજ્યાનો કિરણ BXને છેદતો ચાપ દોર્યો. આ બંનેના છેદ બિંદુને આપણે એ નામ આપીએ. તો ત્રીજો મુદ્દો આપણે લખી શકીએ કે બી કેન્દ્ર અને 5.5 સેમી ત્રિજ્યાનો કિરણ BXને છેદતો ચાપ દોરો. છેદ બિંદુને એ કહો. મિત્રો રેખાખંડ BCના આપણે C બિંદુએ કાટખૂણાની રચના કરવાની છે. તો આપણે C બિંદુએ કાટખૂણો દોરીએ. તો અહીંયા C બિંદુએ કાટખૂણો બનાવતું એક કિરણ આપણે CY દોરીશું. તો અહીંયા નામ આપીએ આપણે C. તો આપણે 4 નંબરનો મુદ્દો લખીએ કે રેખાખંડ BCના C બિંદુએ 90 અંશનો ખૂણો બનાવતું
કિરણ CY રચો। હવે મિત્રો અહીંયા આપણે રેખાખંડ CDની લંબાઈ આપી છે 4 સેમી, એટલે આપણે અહીંયા C ને કેન્દ્ર લઈ 4 સેમી ત્રિજ્યાનો ચાપ દોરીએ અને એ ચાપ કિરણ CY ને જ્યાં છેદે ત્યાં આપણે D નામ આપશું। તો અહીંયા આપણે 4 સેમી ત્રિજ્યા લઈએ। તો મિત્રો આપણે અહીંયા C ને કેન્દ્ર લઈશું, C કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યા લઈ એક ચાપ દોર્યો, એ ચાપ કિરણ CY ને જ્યાં છેદે ત્યાં આપણે D નામ આપીએ। તો આપણે પાંચમો મુદ્દો આ પ્રમાણે લખી શકીએ, C કેન્દ્ર અને 4 સેમી ત્રિજ્યાનો કિરણ CY ને છેદતો ચાપ દોરો। છેદ બિંદુને D કહો। હવે મિત્રો આપણે રેખાખંડ AD દોરી દઈએ। નંબર રેખાખંડ AD દોરો। તો આમ ચતુષ્કોણ ABCD એ માગ્યા મુજબનો ચતુષ્કોણ છે। અસ્તુ।